સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે કે શાંતિથી સાંભળીશું આપણા પરિવાર, આપણા સમાજના અગ્રણી એવા વરજાંગભાઈને. બોલ દ્વારકાધીશની જય. અવાજ ઓછો કેવાય હો, દ્વારકાધીશ તો ગાજવો જ જોઈએ. હોલ ફરી વાર હાથ ઊંચા કરીને બોલ દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ, દરિયાકાંઠે દ્વારકાધીશમાં અવાજ સંભળાવો છે આહિરોનો. આજના નકુમ પરિવાર અને ગુંદરાસા પરિવારનો સંયુક્ત સ્નેહ મિલન, આ 5મો સ્નેહ મિલન ના કાર્યક્રમ નિમિત્તે હું હરિભાઈને પૂછતો હતો કે આ નકુમ પરિવારનો આ કેટલામો છે, તો કે આમ તો 25-26 થઈ ગયા છે, પણ અમે સંયુક્ત ગુંદરાસા પરિવાર સાથે આમ તો હરિભાઈ કાયમ જોડાયેલા જ છે અને પરિવાર સાથે બહુ ખુશીની વાત છે. આજના આ શુભ પ્રસંગ પર પધારેલા સમાજના તમામ આગેવાનો, ભાઈ શ્રી હરિભાઈ, નકુમ સાહેબ, પીએસઆઈ બેન શ્રી, ડાયા કાકા ગુંદરાસિયા, મનુભાઈ નકુમ, ભીમભાઈ ગોરડકા, મામા શ્રી પૂનાભાઈ, હવે બધાના વધારે નામ નહીં લેતા, સોરી. સમસ્ત સ્ટેજ ઉપર બિરાજમાન તમામના તમામ મોભીઓ, નકુમ પરિવારના આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો, આવડો મોટો માનવ મહેરામણ જોઈને નકુમ પરિવાર કેવડો મોટો છે એનો ખ્યાલ લાલજીભાઈ આવે છે. અને આમે આહિર સમાજનું નેતૃત્વ કાયમ માટે નકુમ પરિવારે કર્યું છે. આપણા સૌના ભીષ્મ પિતામહ એવા, જેને સમાજને રાહ ચીંધી એકતાની અને ગુજરાત ફલક પર લઈ જનાર એવા સ્વર્ગસ્થ બાલુઆતા નકુમ, દુઃખ સાથે વાત કરવાનું દુઃખ થાય છે કે એમના પુત્ર વેલજીભાઈ નકુમ જે આપણી વચ્ચે નથી રહ્યા. એવા સમાજના મોભી ખોડા બાપા, તો નકુમ પરિવાર તો કાયમ આગેવાની કરી છે એવો સક્ષમ કુટુંબ અને સક્ષમ પરિવાર લાલજીભાઈ જેવા અનેક શિક્ષણવિદો આ નકુમ પરિવારમાં જન્મા છે એનું ગૌરવ છે. મિત્રો, આ સ્નેહ મિલન એટલે પરિવારને એકબીજાને મળવાનું આ માધ્યમ, એકતાને ઉજાગર કરવી અને સમાજના આત્મીયતા કેળવવાનું નામ એટલે સ્નેહ મિલન. સ્નેહ મિલનના અનેક ફાયદાઓ છે કે આપણા નાના મોટા પ્રશ્નો હોય, પધારો રઘુભાઈ, હળિયા સાહેબ, મગનભાઈને આવકારું છું, વેલકમ. ત્યારે આ સ્નેહ મિલનમાં સામાજિક અને આર્થિક પ્રશ્નોનું પણ નિરાકરણ આવે છે. એમાં રસ્તાઓ મળે છે. દીકરા દીકરીઓના વ્યવિચાર માટેના એના એકબીજાના સગાવાલાઓની ચર્ચા પણ વડીલો આ સ્નેહ મિલનમાં કરતા હોય છે. એટલે સ્નેહ મિલનના અનેક ફાયદાઓ છે. જે કામ આપણે એક વર્ષમાં ન કરી શકીએ એ કામ આપણે એક સ્નેહ મિલનમાં કરી શકીએ છીએ. ત્યારે વધારે વાત નહીં કરતા સમગ્ર આહિર સમાજનું નામ ઉજાગર જેણે કર્યું છે એવા સમગ્ર નકુમ પરિવારને હું ફરીવાર ધન્યવાદ ને અભિનંદન આપું છું. મિત્રો, મારે વાત કરી છે અમદાવાદ કન્યા છાત્રાલયની.
આપ સૌને ખ્યાલ હશે કે અમદાવાદ કન્યા છાત્રાલય દીકરીઓ માટે બની રહી છે કે જેમાં એક દીકરીઓ 1000 દીકરીઓ રહેવાની છે. 3 સ્ટાર હોસ્ટેલ જેમાં આઈપીએસ યુપીએસસીના જીપીએસસીના ક્લાસીસો, વિવિધ પ્રવૃત્તિઓ, જે ઉચ્ચ શિક્ષણ માટે જે દીકરીઓને એડમિશન ત્યાં નથી મળતું હોસ્ટેલમાં, એવી તમામ દીકરીઓ ત્યાં રહેશે અને સમાજનું નામ રોશન કરશે. એક આહિર સમાજની અસ્મિતાનું ગૌરવરૂપ જેમ ખોડલધામ છે એવું કૃષ્ણધામ બનવા જઈ રહ્યું છે. ત્યારે આપ સૌના સાથ સહકારથી આજે 14 માળનું બિલ્ડિંગ આરસીસી ચણતર સાથે કમ્પ્લીટ થઈ ગયું છે અને બાકીનું કામ ચાલે છે. ત્યારે આપ સૌના સાથ અને સહકારથી સમસ્ત આહિર સમાજનું એક સિમ્બોલ રૂપ છાત્રાલય આહિરની ઓળખ બનવા જઈ રહી છે. ત્યારે આપને જ્યારે પણ અમદાવાદ જવાનું થાય ત્યારે આ સંસ્થાની અવશ્ય મુલાકાત લેજો અને મારી યુવાન બહેનો દીકરીઓ જે ભણવા માટે થનગની રહી છે, જેને ઉચ્ચ શિક્ષણની જરૂર છે, એવું એક જ સેન્ટર અને અમદાવાદ છે, એ તમારા માટે બની રહ્યું છે. ત્યારે સૌએ સાથે મળી આ કાર્યને આપણે આગળ વધારવાનું છે. આ સમયે મને અહીં બોલાવી મારું સન્માન કર્યું અને મને બોલવાની તક આપી એ બદલ નકુમ પરિવારનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર વરજાંગભાઈ. હવે આપણે આમંત્રણને માન આપીને આપણા સમાજ અગ્રણીઓ આપણી વચ્ચે પધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું મગનભાઈ મથુરભાઈ જિંજાળાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે અને આપણા પરિવારના મોભી એવા હરિભાઈને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત સન્માન કરશે. મગનભાઈ મથુરભાઈ જિંજાળા એમનું સન્માન કરશે આપણા પરિવારના મોભી હરિભાઈ રામજીભાઈ નકુમ. પુષ્પગુચ્છ સ્ટેજ પર મોકલશો ઝડપથી. ત્યારબાદ ડાયાભાઈને વિનંતી કરીશ કે આપણા આમંત્રિત મહેમાન એવા રઘુભાઈ હુંબલને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે, એમનું સ્વાગત કરશે. મંત્રી શ્રી ગુજરાત ભાજપ એવા રઘુભાઈ હુંબલનું સન્માન કરશે ડાયાભાઈ ગુજરાસિયા. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત સન્માન કરીશું. ત્યારબાદ આરએચ હળિયા સાહેબને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે અને મનુભાઈ બાબુભાઈ નકુમને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત સન્માન કરશે. ત્યારબાદ ત્રણેય શિક્ષણવિદો એવા આનંદભાઈ, રમેશભાઈ અને નાગજીભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે અને નિમેશભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત સન્માન કરશે પુષ્પગુચ્છ આપીને. આનંદભાઈ, રમેશભાઈ અને નાગજીભાઈ. સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે મુખ્ય વક્તવ્ય ટૂંક સમયમાં શરૂ થવાનું છે, તો સૌ પોતપોતાના સ્થાન પર ઝડપથી બેસી જશો અને શાંતિથી બેસી જશો. હવે હું રઘુભાઈ હુંબલને વિનંતી કરીશ કે આપ પ્રસંગ અનુસાર 2 શબ્દોનું ઉદ્બોધન કરશો. આપણા આમંત્રિત મહેમાન રઘુભાઈ હુંબલને વિનંતી કરીશ અને તમામ ભાઈઓને વિનંતી છે કે સ્થળ પર બેસી જશો અને શાંતિથી સાંભળશો. રઘુભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ બધાને વાતોમાં રસ છે પણ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમામ લોકો 2 હાથ ઊંચા કરીને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
આજે આ નકુમ પરિવારના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ આદરણીય હળિયા સાહેબ, આદરણીય સમાજ માટે હંમેશા પોતાની તિજોરી ખુલ્લી રાખે એવા આદરણીય ભામાશા ડાયાભાઈ ગુંદરાશિયા, એવા જ બીજા ભામાશા મગનભાઈ જિંજાળા, અને આમ તો હરિભાઈ મને ક્યારના ફોન કરતા હતા કે તમે જલ્દી આવો, પણ હવે તમારે વેવાય વેલા તરીકે થોડાક અમને સહન તો કરવા પડે, એમ અમે જલ્દી આવી નહીં, કેમ કે અમે ક્યાંક ને ક્યાંક તમારા વેવાય છીએ એટલે 2-3 સ્નેહ મિલન હતા, બધા પૂરા કરીને કીધું પછી વેવાઈ ત્યાં જાશું એટલે ચાલશે, વેવાઈ ત્યાં છેલ્લે જાય તોય, એટલે તમે અમારી રાહ જોઈ. આજે નકુમ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સ્ટેજ ઉપર મહાનુભાવો ભાઈ શ્રી એવા જ ભામાશા મનુભાઈ બલદાણિયા કે જેમણે હમણે જ મહુવા કન્યા છાત્રાલયની અંદર 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, એવા ભાઈ શ્રી મનુભાઈ બલદાણિયા, કાળુભાઈ ગુંદરાશિયા, આપણા મનુભાઈ નકુમ, ભીમભાઈ કવાડ, પૂનામામા, પરેશભાઈ ફાફડાવાળા કે જેમણે 2 મોરારી બાપુની કથા કરી અને ત્રીજી કથાની પણ તૈયારી તેઓ કરી રહ્યા છે, એવા ભાઈ શ્રી પરેશભાઈ ફાફડાવાળા, ભાઈ શ્રી બુધાભાઈ, તેમજ તમામ મંચાસ્થિત મહાનુભાવો ભાઈ શ્રી રમેશભાઈ, નાગજીભાઈ, આનંદભાઈ, આપણા નકુમ સાહેબ, તેમજ ઉપસ્થિત તમામ નકુમ પરિવાર, ખાસ કરીને આપણે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાંથી પ્રગતિ કરવા માટે જુદા જુદા શહેરોની અંદર, એમાં ખાસ કરીને સુરત શહેરની અંદર વધારે આપણા સમાજની વસ્તી છે, ત્યારે આર્થિક રીતે સક્ષમ થવા માટે, શૈક્ષણિક રીતે સક્ષમ થવા માટે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક સક્ષમ થવા માટે આપણે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આપણા પરિવારો વસતા હશે, પણ જ્યારે એક વર્ષે એક વખત આવા સ્નેહ મિલનના માધ્યમથી આજે જ્યારે આ પૂરો નકુમ પરિવાર મળ્યો છે, ત્યારે આખા નકુમ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને આ લાલજીભાઈ અને એની ટીમે જે મહેનત કરી અને જે આખા પરિવારને જે એકત્રિત કર્યો છે, એમને પણ હું એ ટીમને પણ એની મહેનતના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને આ પરિસ્થિતિમાં, અત્યારે આ સંજોગોમાં આપણે ક્યાંક ને ક્યાંક આર્થિક બાબત માટે થઈને શહેરની અંદર આવ્યા, શૈક્ષણિક બાબત આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે થઈને શહેરની અંદર આવ્યા, પણ પરિવારો જે તૂટતા જાય છે એને પરિવારોને સાથે જોડવા માટેનું આ એક માધ્યમ હોય તો એ સ્નેહ મિલન છે. અને સ્નેહ મિલનના માધ્યમથી આજે આપણે આખો એ પરિવાર, હું રસ્તામાં હળિયા સાહેબને કહેતો હતો કે આ અંદર છે એટલા તો બહાર છે, આ નકુમ છે કેટલાક, તો મને કે નકુમ પરિવાર તો બહુ મોટો છે હરિભાઈ. હળિયા સાહેબ મને કે, મેં કીધું કાસડ પરિવારમાં હમણાં હતા તો એ પરિવાર બહુ નાનો હતો, પણ આ નકુમ પરિવાર અંદર છે એટલો તો બહાર છે, એટલે પરિવાર પણ ખૂબ મોટો છે. અને એટલા મોટા પરિવારને જે એકત્રિત કરી અને જે આ સ્નેહ મિલન કરવું એ પણ ખૂબ અઘરી વાત છે. ખાસ કરીને આપણે એવા પરિવારની અંદર જન્મ્યા છીએ, આહિર સમાજની અંદર જન્મ્યા છીએ, ત્યારે આપણને એક ખૂબ મોટું ગૌરવ કે જે સમાજની અંદર આપણે જન્મ્યા છીએ એ સમાજનું ખૂબ મોટું ગૌરવ આપણી અંદર ભારોભાર હોય છે. પણ અત્યારના યુગ પ્રમાણે આ યુવાન દીકરા દીકરીઓને મારે ખાલી એક સલાહ આપવી છે કે તમે ખૂબ શિક્ષણમાં આગળ વધજો, તમે મા બાપનું નામ રોશન કરજો, પણ અત્યારે સમયની પરિસ્થિતિમાં તમે તમામ સમાજના દીકરા દીકરીઓ સાથે ભણતા હશો, પણ તમારે એક વસ્તુનું પાકું ધ્યાન રાખવાનું છે કે હું કયા મા બાપનો દીકરો છું, હું કયા મા બાપની દીકરી છું, હું મારામાં કેવા સંસ્કાર હોવા જોઈએ, હું આહિર સમાજની દીકરી છું, હું આહિર સમાજનો દીકરો છું, ત્યારે મારે સંસ્કાર સાથેનું શિક્ષણ લઈ અને મા બાપનું નામ રોશન કરવાનું છે. ત્યારે આવતા દિવસોમાં
ક્યાંક ને ક્યાંક જ્યારે સમજણ સાથેનું શિક્ષણ આપણામાં હશે ને ત્યારે આપણે આહિર કુળને ઉજાળી શકશું. અને એના માટે આપણે સૌ યુવા પેઢીને મા બાપને એટલો સાથ આપવાનો છે કે મા બાપ જ્યારે દીકરો દીકરી ગમે ત્યાં બહાર જાય, એકલા જાય, પણ મા બાપને એટલો ભરોસો હોય કે એ મારો દીકરો છે, મારી દીકરી છે, એ ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરે. ત્યારે આપણે એક પુરવાર કરી શકશું કે તમામ સમાજોની સાથે આગળ વધવા માટે આપણે ક્યાંય કોઈ ભૂલ ન કરીએ, ક્યાંક ને ક્યાંક સારા સંસ્કારથી આગળ વધીએ. જય ભરતના ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ. હવે હું તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ દીપ પ્રાગટ્ય માટે નીચે આવશો. મહેમાનોની આપણે એટલે જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે મહેમાનો આવે પછી આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે. તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે આપ ઝડપથી નીચે આવી અને ઝડપથી દીપ પ્રાગટ્ય કરશો. ત્યારબાદ આપણે બહુ ફટાફટ આપના આજના મુખ્ય વક્તાનું વક્તવ્ય શરૂ કરવાનું છે, જેને આપણે આતુરતાથી સાંભળી રહ્યા છીએ. એક સ્પ્લેન્ડર પ્રોની ચાવી ખોવાઈ ગઈ છે, જેને મળે અહીંયા આપી જશે. ધોરણ 9ના આપણે વચ્ચે ઇનામ જે બાળકોના બાકી હતા અહીંયા સ્ટેજ પાસેથી લઈ લેશે. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते दिव्यादिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतान पाशी. સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ કાર્યક્રમનો મેઇન પાર્ટ, જેમની ખૂબ જ આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યા છે એવા આપણા મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયાને હું આમંત્રિત કરું છું, જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, જે ટ્રેન્ડિંગમાં છે આજે પરિવાર ઉત્સવ માટે. એવા મનીષભાઈને વિનંતી કરીશ, ઓલ ઇઝ યોર્સ, સ્ટેજ તમારું છે. મનીષભાઈ. હલો. ઉંબલ સાહેબ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. એકવાર બે હાથ ઊંચા કરી અને દ્વારકાધીશની જય બોલાવીએ. બોલો જય દ્વારકાધીશ. સરસ મજાનો સાઉન્ડ પ્લીઝ. સરસ મજાનો આ નકુમ પરિવાર, સારિયા પરિવારનો આ સંયુક્ત સ્નેહમિલન સમારોહ છે. હમણાં હું આનંદભાઈને વાત કરતો હતો કે બધા મિત્રો બેસીને પોતાના રેગ્યુલર સિસ્ટમ કરતાં જે અલગ સિસ્ટમમાં સ્નેહમિલન સમારોહ છે. હરિભાઈ અને બધા મિત્રોએ બહુ સરસ પ્રયત્ન કર્યો. 5 પ્રકારના સન્માનો મેં આ મંચ ઉપરથી અત્યારે જ જોયા. એક સન્માન જોયું શિક્ષણની અંદર જેણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પરેશભાઈ. બીજું સન્માન જોયું જેમણે રાજકીય રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. ત્રીજું સન્માન જોયું કે જેમણે ગવર્મેન્ટની અંદર જોબ લીધી હોય.
ચોથું સન્માન જોયું જેણે ધંધાની અંદર, રોજગારની અંદર, એટલે કે પોતાની ક્ષમતા દ્વારા કંઈક સારો વિકાસ કર્યો હોય. અને પાંચમું સન્માન એ જોયું કે જેણે લડી પોતાની અંદરની ક્ષમતાઓને બહાર લાવી અને શૂન્યમાંથી સર્જન કર્યું હોય. આ જેટલા બાળકો અહીંયા જોઈ રહ્યા છે એમના માટે નમૂનારૂપ સન્માન છે. એકવાર આ તમામ મહેમાનોને અને જેમના સન્માન થયા એકવાર જોરદાર તાળીઓથી વધાવો દોસ્તો. આ સ્નેહ મિલન સમારોહ ખાલી ખાઈ પીને છૂટા પડવા માટેનો સ્નેહ મિલન સમારોહ ના હોય. મને જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં સુધી મંચસ્થ મહેમાનો, મને માણસો દેખાય છે. અને હું 7:45 વાગે આવ્યો ત્યારે બારે એટલા માણસો હતા. મને એમ કે હું લેટ પીડ્યો છું, પણ આવીને હું બેઠો તો મને ખબર પડી કે આ બધા તો અંદર છે એટલા બહાર જેમ હમણાં કહેતા હતા એમ છે. પણ આ સ્નેહ મિલનનો માત્ર ઉદ્દેશ જમીને છૂટા પડવાનો નથી. થોડી વાતને ક્લિયર કરી લો. આ સરસ મજાના એસી હોલની અંદર તમને બધાને પાઠી વાળીને બેહાડ્યા છે તો એટલા માટે બેહાડ્યા છે કે આ 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વૃદ્ધ સુધીના એક એક વ્યક્તિના વિચારો સરખા થાય, અન્ન સરખા એના મન સરખા થાય, આહાર સરખા એના વિચાર સરખા થાય અને સમાજ ઉત્થાન માટે પોતાના વિચારોને વાવી શકે ને એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે નહીં. અને જો ખાઈ પીને છૂટા પડવાનું હોત તો સાહેબ પીઆઈ સાહેબ બોલાવી લેવાના, પૂછી લેવાનું તમારે શું ભાવે. બધાય બા કે બાજરાનો રોટલો ને ઓળો, બધાય દાદા કે ખીચડી ને કઢી, અને બધાય જુવાનિયા કે પિઝા ને સેન્ડવિચ. તો જેને જે ભાવતું હોત એને કુરિયર કરતી હોત. બોલો હા કે ના? ખાવાનો ઉત્સવ નથી. મારી વાતને પકડજો, મારા વાતને સમજજો. આ તમારા જીવનની અંદર આ ઘટના, આ તારીખ, આ સમય કયા બાળકના સમયમાં અને કયા બાળકના મગજમાં કઈ રીતે અસર કરશે એની ખબર નથી. હું તમને શેર કરું એક નાનકડું એક્ઝામ્પલ જેના કારણે તમને આ સ્નેહ મિલનની ઉર્જા ખબર પડે. જ્ઞાનજ્યોત શાળાના બાળકોએ તૈયાર કરેલું મારા સેમિનાર સાથે ડિઝાઇન થયેલું મસ્ત મજાનું નાટક. એ નાટક લાલજીભાઈ જોતા જોતા બેનનું નામ તો નથી આવડતું મને, સુનીતા બેન, હા નકુમ, આમ બલદાણિયા, બરાબર ને, એ બલદાણિયા અને આમ નકુમ. હરિભાઈ એ નાટક જોતા જોતા 5 મિનિટના સમયની અંદર એમને પોતાના 5મા ધોરણથી લઈ અને ખાખી વર્દીનો સમય યાદ આવી ગયો. આ સ્નેહ મિલન સમારોહની તાકાત છે. બેઠેલા બધી બહેનો, બેઠેલા બધા ભાઈઓ આ પ્રેરણા લઈ શકે એટલા માટે સ્નેહ મિલન સમારોહ છે. આ વિચારોને વાવવા માટે સ્નેહ મિલન સમારોહ છે. મારે આપણે બધાને વાતથી અવગત કરવા છે. બેઠેલા બધા જ આહિર સમાજના યુવાનો છે, મિત્રો છે, દોસ્તો છે, જેને જેને આજે આ સ્નેહ મિલનમાં ઉદ્દેશમાં ભાવમાં જોડાણો છે એને કહું છું સાંભળજો. કોઈને બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, પોતાની સદબુદ્ધને, પોતાની ઉપર મુરલીધરની કૃપાને આધારે કોઈને ફાર્મ હાઉસ થયા, કોઈને બંગલા થયા, કોઈને મોટી સ્કૂલો ચાલે છે, કોઈને મોટા કારખાનાઓ ચાલે છે, કોઈને ત્યાં આજે હજાર લોકો કામદાર તરીકે કામ કરે છે. પણ આજે નકુમ પરિવારનો કોઈ એક યુવાન મુક્તિધામમાં 12 ગાળામાં 4થા માળે પતરાવાળી રૂમમાં રહે છે. એ જે પતરાવાળી રૂમમાં રહે છે ને એ યુવાનના ઘરે શિક્ષણનો પ્રશ્ન આવે, એ યુવાનના ઘરે આરોગ્યનો પ્રશ્ન આવે, એ યુવાનના ઘરે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે, અને એ યુવાનના ઘરે ન ધાર્યો એવો ખર્ચો આવે ત્યારે આ યુવાન મૂંઝાઈ જાય છે. આ મૂંઝાયેલા યુવાનને આખો આ મંચ પરના મહેમાનો અને આ પરિવાર ખંભેથી ખંભો મિલાવીને ખાલી એટલું કહે ને કે મૂંઝાતો નહીં, આ તારો પ્રશ્ન નહીં, આ સમાજનો પ્રશ્ન છે. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે નહીં દોસ્તો. વિચારોને વાવવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. અનુભવને આપવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. જીવનને બદલવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. નાની નાની બે ઢીંગલીઓ અહીંયા જોવે છે કે આપણે જો ખાખી ડ્રેસ પહેરીએ તો બધા ભાઈઓની વચ્ચે આપને એકને સ્થાન મળે. તો આ બે દીકરીઓના મનમાં સપના વાવવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. સાહેબ આ ઉદ્દેશને પકડો. ઘણા લોકો ખાઈને ઘરે વહી ગયા, ઘરે જઈને ઓટકાર ખાય. એને કેવું છે કે આ ઓટકાર નથી, આ ગચકરો છે. પરિવાર હારે બેહે અને જે ભોજન થાય ને એ ભોજનનો જ ઓટકાર આવે. એકલા જમીએ તો ગચરકા આવે. આજ બધાને હારે રાખવાનો ઉત્સવ છે સાહેબ. અને મને વિષય પણ એ આપ્યો છે પરિવારોત્સવ. મંચના મહેમાનો મંચ પર બેસશે. હું તો નીચેનો માણસ છું, નીચે રહીને કામ કરું. તમારા જેવો જ છું, શાક રોટલી ને દાળ ભાત ખાઉં છું. નીચે આવીને અમુક અનુભૂતિની સાથે તમારી યારે વાતો કરવી છે. જેટલા લોકો મને સાંભળી રહ્યા છે બધાને કહું,
હું બોલ્યા કરું અને તમે સાંભળ્યા કરો એના માટેનો આ પ્રોગ્રામ નથી. મારે બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. અહીંયા સરસ મજાના જે આદ્ય દેવો તમારા છે એની સ્થાપના થઈ છે. આદ્ય દેવો ખુશ ક્યારે થાય, આદ્ય દેવોને મજા ક્યારે આવે? જ્યારે આખો પરિવાર હારે બેહીને દાંત કાઢીને ભોજન કરે ને ત્યારે પરિવારમાં જલસો પડે. સાહેબ, પરિવારને ભેગો રાખવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. હાથવારમાં મજા બહુ આવે, સોમથી રવિ મજા બહુ આવે, પણ સાચી મજા તો પરિવારમાં આવે. જે પોતાના પરિવાર હારે રહી શકે એ દુનિયામાં જીતી શકે. મારે તમને બધાને કેવું છે, એક નાનકડા એક્ઝામ્પલથી વાતને સાકાર કરવી છે. રામ રાવણનું યુદ્ધ થયું, રાવણ પડ્યા હતા. રાવણના મનમાં સવાલ થયો, શક્તિ બુદ્ધિ જ્ઞાન બધું મારું વધારે, તો હું હારી કેમ ગયો? ભગવાન રામને બે હાથ જોડીને પ્રાર્થના કરીને પૂછ્યું કે રામ ભગવાન, બધું મારું વધારે હોય તો હું હારી કેમ ગયો? ભગવાન રામે માથા ઉપર હાથ મૂકીને રાવણને કીધું, ભલા માણા, બધુંય તારું વધારે છે, પણ જંગ હોય, દુનિયા હોય કે જીવન હોય, જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈ. જેના ભાઈઓ ભેગા હોય એ જ જીતે છે. સાહેબ, આજ નકુમ પરિવારે સાકાર કર્યું છે કે જેના ભાઈઓ ભેગા હોય એની જ જીત થાય. ભેગા ભાઈઓ હોય તો જ જીત થાય. મને બહુ ગમી આ વાત, બહુ ગમ્યો આ અનુભવ કે જ્યારે બાલુ બાપાને યાદ કરી અને આ સરસ મજાના સંકલ્પની સાધના થઈ. હું હોમવર્ક વાળો માણસ છું, જ્યાં આવું એના પહેલું થોડુંક લેસન કરીને આવું. નેતૃત્વ કેવું હોય એ દાદા પાસેથી શીખવા જેવું હતું. જીવન કેવું જીવાય દાદા પાસેથી શીખવા જેવું હતું. અને એ જ વાત તમને બધાને આ સાર્થકતા ભાવારે લઈ જાવી છે. એ જે પરિવારમાં પહેલું તમે જીવાડશો તો અમે જીવશું, નહીતર અમે ઘરે જશું. એકવાર સાઉન્ડ વાળા ભાઈ માટે જોરદાર તાલી પાડો. ભગવાન તમારું ભલું કરે. ધન્યવાદ. આવું જ થાય. જો જે ઘરની અંદર, જે પરિવારની અંદર એકબીજાની સમજણ શક્તિ થાય એ પરિવારની જીત થાય. પૈસામાં સુખ નથી, સુવિધાઓમાં સુખ નથી, હોદ્દામાં, પદમાં, પ્રતિષ્ઠામાં સુખ નથી. સુખ ક્યાં છે? સુખ સમજણમાં છે. સાહેબ, જે સમજી જાય એ સુખી કહેવાય. મને આજ તમને બધાને આ પરિવારોત્સવના માધ્યમથી જોડવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું છેક છેલ્લે સુધી નહીં પહોંચી શકું, પણ મારી વાતોને છેલ્લે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો છે. બધાએ મારી યારે જોડાયેલા રહેજો. હું જેટલું કહું એટલું કરતા જાજો. વિશ્વાસ રાખજો, મારી દવા સંપૂર્ણ આયુર્વેદિક છે બાપા. નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. તમે વાપરો એટલો ફાયદો થશે. તમારા જેવા 25 લાખ કરતા વધારે લોકોને મળવાનો મોકો માતાજીએ મને આપ્યો છે. ભગવાનના માતા પિતાના આશીર્વાદથી દરેક જગ્યાએ જાઓ ત્યારે એક જ સંકલ્પ કરીને જાઉં છું. આ ગેટમાં એન્ટર છો ત્યારે વિચાર કર્યો હતો કે આજના નકુમ પરિવારના, ગુસ્સરિયા પરિવારના સ્નેહમિલનની અંદર ખાલી જો એક પરિવારને પોતાનો પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન પાછું મળે તો આજનો આ પરિવાર સાર્થક થાય. સાહેબ, પરિવારને એક રાખવો હોય, પરિવારની લાગણીઓને સમજવી હોય, જીવનમાં આગળ વધવું હોય તો ઘરના વડીલને ઇજ્જત આપતા શીખો. જે ઘરમાં વડીલની ઇજ્જત થાય છે એ પરિવારની કદર થાય છે. આજ બંને બાજુના સોફા ઉપર વડીલો બેઠા છે. આ પાઘડી દાદા જે બેઠા છે ને એની ઇજ્જત કરો તો પરિવાર ટકે છે. સાહેબ, કેસ બગડે અને સુધારે ને એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરનો વડીલ કહેવાય. આ વડીલ જ કામ કરે છે. એક ઘરની અંદર બધાય લોકો એ વાળ છે ને ધોળામાંથી કાળા કરી નાખ્યા. બધાએ કાળા કરી નાખ્યા. મોટા ભાઈ હરિભાઈ તો દાનો 6 વર્ષનો છોકરો એ પાવડર લગાડીને રહ્યો માથા ઉપર. તે કાકાએ પૂછ્યું, બટા આ કેમ આમ કર્યું? બોલે, ઘરમાં એકાદો વડીલ જોઈ નકર ઘરની ઇજ્જત ન થાય. આ કાળા વાળ માટે હું ધોળા વાળ થઈને આવ્યો છું. સાહેબ, આ ધોળા વાળ પાવડરથી નથી થતા. આ ધોળા વાળ અનુભવથી થાય છે. અને બેઠેલા યુવાનોને મારે કેવું છે, જો મજબૂત મનોબળ જોતું હોય, જીવનની સાદગી જોતી હોય, અને અત્યારના સમયના મુખ્ય પ્રશ્ન, હમણાં ઝીલરિયા સાહેબે વાત કરતા હતા, મુખ્ય પ્રશ્ન અત્યારે દીકરીઓનો પ્રશ્ન, દીકરાઓનો પ્રશ્ન, સંસ્કારોનો પ્રશ્ન, સંવિધાનનો પ્રશ્ન અને સાથે સાથે અમારી સંસ્કૃતિનો પ્રશ્ન. આ સંસ્કૃતિના પ્રશ્નને સોલ્વ કરવા હોય તો 6 વર્ષ કરતા નાના બાળકોની હારે રમજો અને 60 વર્ષ કરતા મોટા બાળકોની હારે ભમજો. સાહેબ, આ રમવું ને ભમવું તમારો પરિવાર ટકાઈ દે. આ જેટલા લોકો મને સાંભળે છે ને કહું છું, ખાસ તો મારે આજે બહેનોને ઘણું બધું કહેવું છે. આ હાથમાં જ નથી આવતા. એ આ બહેનો ધારે
તો પરિવારને ટકાવી દે. કેમ કે બહેનો છે ને એ ઘરની લક્ષ્મી છે, ઘરની સતી છે, ઘરની તાકાત છે. આ બહેનો રસોડામાં ઊભા રહે એટલે અન્નપૂર્ણા થઈ જાય. પોતાના બાળકો માટે ભોજન બનાવે ને એટલે જતી સતી થઈ જાય. પરિવારની ઉપર સમસ્યા આવે, ઘરની ઉપર સમસ્યા આવે અને લડે એટલે રણચંડી થઈ જાય. પોતાના પતિના પ્રશ્નોના સમાધાન માટે ખંભેથી ખંભો મિલાવીને ઊભી રહે એટલે સાવિત્રી થઈ જાય. બેનો, આપ ધારો ને તો ઘરનો પરિવાર દાબા હાથે ટકી જાય. જો પરિવારની સ્ત્રી ધારે તો ઘરનો પરિવાર દાબા હાથે ટકી જાય. અને આ જ સ્ત્રી ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવાર પતી જાય. આ 3 ઇંચની જુબાનને કેમ કાબુમાં રાખવી, એના માટે આ સ્નેહ મિલન સમારોહ છે, એના માટે આ ઉત્સવ છે. વિવેકાનંદ કહેતા કે ભેગું રહેવું એ શરૂઆત છે, ભેગા થવું એ સફળતાની નિશાની છે, અને ભેગા થઈને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિવાર ભેગો થાય છે. 5 વર્ષથી બંને પરિવારો હાથે ભેગા થાય છે. હવે ભેગા થઈ ગયા છીએ તો ચાલો પરિવારનો ઉત્સવ ઉજવતા શીખી જઈએ, લાગણીઓને પ્રસ્તુત કરતા શીખી જઈએ, જીવનને બદલતા શીખી જઈએ. આ જેટલા યુવાનો બેઠા છે ને એ બધાયના મનમાં સવાલ થતો હોય કે આખો પરિવાર ભેગો થયો તો આ પરિવાર ભેગો રહે કઈ રીતના? સાહેબ, સમજણથી રહે. સમજણ છે ને, સમજણ એ દુનિયાનું સૌથી મોટું અસ્ત્ર છે. સમજણ છે ને એ દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર છે. અને જે સમજણથી કામ કરી શકે એનો પરિવાર ભેગો રહે. આ 5 આંગળીઓ ક્યારેય સરખી ના હોય, પણ 5 આંગળીઓ આપણને ઘણું બધું શીખવાડે છે. 5 આંગળીઓની અંદર જેમ સમાજમાં હોય એવું જ હોય. અમુકની તાકાત અંગૂઠા જેવી હોય. એ શું કે, જોવો અમને, અમે સૌથી મોટા, અમારું કદ સૌથી મોટું, અમે કહીએ એમ જ થવું જોઈએ, આમ તો ઓલ ધ બેસ્ટ, આમ કહીએ તો ટાઈ ફીસ, સાયવાળા થઈ દસ્તાવેજ પર પડીએ, માલિક બદલી નાખીએ, માટે અમે મોટા. બાજુવાળી આંગળી કે એવું ન હોય ભાઈ, કે જેની તાકાત હોય એ મોટા હોય. અમે ખાલી ચાપ બદલીએ ને દેશનો રાજા બદલી નાખીએ, માટે અમે મોટા. બાજુવાળી આંગળી કે અમે ના હોય તો મુઠ્ઠી જ ના બને, માટે અમે મોટા. તરત બાજુવાળી હાકલ કરી, ભલા માણા રાજા ગમે એને બનાવી દો પણ ચાંદલો જ ન થાય તો, માટે અમે મોટા. અને ટચલી આંગળીએ નાના અવાજે વાત કરી. આજ આખા પરિવારને જેટલા લોકો બેઠા છે એના નાના અવાજની વાત મારે સમજાવીને જાવી છે. નાના અવાજ ટચલી આંગળી બોલી કે બસ ને, નાના છીએ એટલે ભૂલી ગયા ને. સાહેબ, આખા પરિવારની અંદર નાનામાં નાના માણસને જ્યારે યાદ રાખવાની શરૂઆત થાય ને ત્યારે પરિવાર ટકવાની શરૂઆત થાય. આ વાતને સમજવા માટે આજનો આ ઉત્સવ છે. ટચલી આંગળીએ કીધું ઇમરજન્સી હોય ને ત્યારે અમે જ કામ લાગીએ. એ તમે સમજો છો એવી નહીં. ભગવાન કૃષ્ણને જ્યારે ગોવર્ધન પર્વત તોડવાનો થાય ત્યારે ટચલી આંગળી જ કામ લાગે. સમાજના નાનામાં નાના વ્યક્તિની પણ દરેક જગ્યાએ જરૂર પડે. બોલો હા કે ના? તમારો હોકારો છે ને એ મારા માટે પડકારો હશે, કેમ કે મારી પાસે કોઈ પુસ્તક નથી, તમારું મસ્તક જ મારું પુસ્તક છે. તમે જેવો હોકારો આપશો એવી અહીંથી વાત થશે. બોલો હા કે ના? જો પરિવારને હારે રાખવો હોય, પરિવારને ભેગો રાખવો હોય તો સૂર્યમુખીના એક નાનકડા બીની વાત તમને મારે કરવી છે. આ બોબી દેવલને ઘરે લઈ જાઓ. આ છે કોકનું ભવિષ્ય, પણ મારું આ છે ને વર્તમાન બગાડે છે. આ જમણ કાઢું ઘરે માથા ઉપર બોટલ મૂકીને. એના માટે તાલી પાડો એકવાર. હવે ન કરતો. દુનિયાની અંદર આ સંસ્કારોની અનુભૂતિ છે સાહેબ. આ વાવવાનું છે. કેવું સરસ મજાનું નાટક આપણે જોયું. મેં જોયું દરેક મમ્મીએ પોતાના છોકરાને કોણી મારી. જો પણ મારે કેવું છે કે છોકરાને કોણી મારે એ મોબાઈલ નહીં મૂકે. એને મોબાઈલ મુકાવવો હશે તો ઘરમાં એક પદ્ધતિ બનાવવી પડશે. હમણાં મારો એક સ્કૂલમાં સરસ મજાનો પ્રોગ્રામ હતો. એક છોકરાએ પાછળથી ઉચ્ચ વાત કર્યો, બોલે સર તમે કાનના કહો છો કે મોબાઈલ મૂકો, મોબાઈલ મૂકો, મોબાઈલ મૂકો, પણ હું તો કાળક કાળક જ લઉં. મેં કીધું ક્યારે લે? બોલે કાકા લે તાળે લઉં, મમ્મી લે તાળે લઉં, ફઈ લે તાળે લઉં. મેં કીધું આ બધા ક્યારે લે? એ કે નવરા હોય તાળે. મેં કીધું તું? બોલે હું તો આખો દાડો નવલો જ મળે. આ સમજવાનો વિષય છે, સમજજો. આ મોબાઈલ છૂટતો નથી ને એટલે 4 કેન્સરો સમાજમાં ઘૂસી ગયા છે. પહેલું કેન્સર છોકરા અને છોકરીઓના સંસ્કાર ઉપર સવાલ. બીજું કેન્સર
ઘરની જે સ્ત્રીઓ છે ને અંદરો અંદર ઘરની સ્ત્રીઓ વચ્ચેની બબાલ. ત્રીજું કેન્સર પોતાના અને પરાયા કોણ છે એની વચ્ચેનો ભેદ પરખતા ભૂલી ગયા છીએ. અને ચોથું કેન્સર માનસિક અશાંતિ. સાહેબ આ ચારેય કેન્સરનો ઈલાજ આપણા હાથમાં છે. જો પરિવારને સાથે રાખીએ તો આ ચારેય કેન્સર દૂર થઈ શકે. ખાલી પરિવારને ભેગો રાખવાની શરૂઆત કરવી પડે દોસ્તો. થતો નથી એટલે પ્રોબ્લેમ છે. સૂર્યમુખીના 2 ફૂલ ચર્ચા કરતા હતા. આજે અમારે પહેલા એકતા ઉપર વાત કરવી છે. બાજુમાં બેઠા છીએ ને તો આપણી બાજુમાં બેઠા એ વ્યક્તિ સાથે આપણે એવી રીતે બેઠા છીએ કે જાણે પરાયણનું બેહવાનું થયું હોય. એક કામ કરો તો જેની બાજુમાં બેઠા છીએ સૌથી પહેલા તો એને ખંભા ઉપર શાબાશી આપીને કહો કે વાહ ભાઈ વાહ, તમે નકુમ છો ને બધા હારે બેઠા છો. શાબાશી આપો એકબીજાને ઝડપથી. ચાલો ઝડપથી સ્ટેજ ઉપર આપો એકબીજાને શાબાશી. વાહ ભાઈ વાહ, બહુ સરસ, જરૂરી છે. વાહ ભાઈ વાહ, હારે બેહવું જરૂરી છે. યસ. સાંભળો, આમ જો નાના ફૂલે મોટા ફૂલને પૂછ્યું. સૂર્યમુખીના ફૂલનો સિદ્ધાંત છે કે સૂર્યમુખીનું ફૂલ સૂર્ય ઉગે એટલે સૂર્યની સામે જોવે અને સૂર્ય જેમ જેમ આથમતો જાય તેમ તેમ એ ફૂલ પણ આથમતું જાય. સૂર્યમુખીના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલને સવાલ પૂછ્યો કે બાપુ આપણે તો આ જ કરવાનું? બોલે શું? બોલે બાપુ સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય આથમે ત્યારે આથમી જવાનું. મને તો સવાલ ઈ છે કે આ 3-3, 4-4 દિવસ સૂર્ય દેખાતો નથી ત્યારે શું કરવાનું? આ 3-4 દિવસ સૂર્ય દેખાતો નથી એટલે વાદળછાયું વાતાવરણ. આ વાદળછાયું વાતાવરણ એટલે સમાજના પ્રશ્નો, જેમ કે મંદી, મગજની અંદર આવતા ખોટા વિચારો, ન કરવાના કામો. ત્યારે કરવાનું શું? સૂર્યમુખીના મોટા ફૂલનો જવાબ યાદ રાખો, દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. સૂર્યમુખીના મોટા ફૂલે સૂર્યમુખીના નાના ફૂલને કીધું બેટા ચિંતા નહીં કરવાની. એ વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચિંતા નહીં કરવાની. નાના ફૂલને મોટા ફૂલની સામું જોવાનું અને મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું અને કપરો સમય કાપી નાખવાનો. એ મંચ હેઠે બેઠા છે એ મંચની ઉપરવાળા સામું અને મંચની ઉપરવાળા મંચની હેઠેવાળા સામું જોવે એટલે કપરો સમય કાપી જવાય. આ ભેગા કરવાનો ઉત્સવ છે. એકવાર તમામ મહેમાનોને તાળીઓથી વધાવો જે સમર્પણ, અર્પણ ને તર્પણનો ભાવ તમારા માટે આપે છે દોસ્તો. આ સિદ્ધાંતને સમજવા માટે પરિવારોત્સવ છે. આ લાગણીઓને જાણવા માટે પરિવારોત્સવ છે. ઘરની ઉર્જાઓ, ઘરને સાથે રાખવા માટે પરિવારોત્સવ છે. આવનારા સમયની અંદર સંસ્કારની સૌથી મોટી ડિમાન્ડ આવશે. સંસ્કાર વગર આ દુનિયામાં કાંઈ નહીં થાય. સંસ્કાર નહીં હોય તો કાંઈ મળશે પણ નહીં. સાહેબ 302ની જેના ઉપર કલમ હશે ને, 302ની કલમ, એને તે વોચમેન તો વફાદાર જ જોતો હશે. આખા ગામના પૈસા જેને ભેગા કર્યા હશે ને એને ઈમાનદાર સીએ જોતો હશે. જેણે કોઈનું હારું નહીં કર્યું હોય એને પોતાનો વકીલ તો ટનાટન જ જોતો હશે. મારે તમને કેવું છે, આ બધું મળશે ક્યાંથી? આ બધું મળશે પરિવારોમાં બાળકોના સંસ્કારથી. એ સંસ્કાર છે ને એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. અને માહોલ બનાવવાનું કામ આવું સ્નેહ મિલન કરે છે. આજ કેટલાય બાળકો શીખીને જશે કે મોબાઈલ ન લેવો જોઈએ. આજ કેટલાય બાળકો શીખીને જશે કે આપણે કંઈક કરીએ તો આપણું સન્માન થાય. અને કોઈને સ્કેચ બનાવવાની ઈચ્છા હશે તો પેલો ભાઈ ફ્રીમાં સ્કેચ બનાવતા શીખવાડશે. એના માટે એકવાર તાલી પાડો સાહેબ. આપવાની દાન જ જોઈએ. આપણી પાસે જે હોય એ આપી શકાય. આ ઉર્જાને માણવા માટે આ ઉત્સવ છે દોસ્તો. શું કામ આટલું બધું ક્લેરિફાય કરું છું? શું કામ આટલું બધું ફાઈ કરું છું? કેમ કે આજના યુગના આ યુવાન બાળકોને લાલજીભાઈ આ બોરિંગ લાગે છે. હમણાં મને બહાર 2 છોકરા મળ્યા જે મારી પાસે કેમેસ્ટ્રી ભણતા હતા. અત્યારે સરસ જોબ કરે છે. LNTની અંદર એક છે, કેસરની અંદર છે. તમારા સમાજના જ છે, અટક નકુમ જ છે સાહેબ. મારી પાસે હું સાહેબની ત્યાં કેમેસ્ટ્રી ભણાવતો લાલજીભાઈ ત્યાં. એટલે મારી પાસે ભણતા હોય ને, મેં કીધું કેમ બહાર? એ કે સાહેબ તમને યુટ્યુબમાં સાંભળ્યા છે મજા આવે પણ આમાં ન મજા આવે. મેં કીધું કેમ? એ કે આ બધા નકરો ટાઈમ પાસ કરે. મેં કીધું વાહ બેટા વાહ, તને જે ટાઈમ પાસ લાગે છે ને, સાંભળજે મારા દોસ્ત, તને જે ટાઈમ પાસ લાગે છે ને એનાથી કેટલાય જીવનના ટાઈમ પાસ થતા બચ્યા છે. આ એ મંચ છે જેનાથી કેટલાયના જીવન બન્યા છે. એકવાર તાળીઓથી આ મંચને વધાવવું જોઈએ દોસ્તો. આ પ્રોત્સાહનનું મંચ છે, આ જીવનને ઘડવાનું મંચ છે સાહેબ. આ પરિવારને ભેગું રાખવાનું મંચ છે. ચાલો પરિવારને ભેગા રાખતા શીખવું હોય તો ઉર્જાઓને જીવનમાં વાવતા શીખી જાઓ. થોડોક પ્રયત્ન કરો. થોડોક પ્રયત્ન કરશો ને તો બધા ભેગા રહેવાશે. મેઇન પ્રોબ્લેમ એ છે અત્યારે કોઈનું બોલેલું કોઈને ગમતું નથી. બા
સાસુ બોલે તો વહુને ન ગમે, વહુ બોલે તો હાહુનું મૂળ ન ગમે, દેરાણી બોલે જેઠાણી ન ગમે, જેઠાણી બોલે દેરાણી ન ગમે, બેય બોલે બાપાને ન ગમે. હવે કરવું હું? અને એટલા માટે હું તમારા બધાની હારે જોડાવા આવ્યો છું, તમને બધાને આ વાત કરવા આવ્યો છું. મારા ઘરની તમારા ઘરની દુનિયામાં શું ચાલે છે એ અનુભવ બતાવવા આવ્યો છું. થોડોક પ્રયત્ન કરો ને તો પરિવાર ટકી જાય સાહેબ, થોડોક પ્રયત્ન કરો ને તો પરિવાર બચી જાય. ને પ્રયત્નમાં પહેલો પ્રયત્ન કયો છે कि पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आखी दुनिया मारे फेरफार करवो तो रोड आवो नो आले, ट्राफिक थाय छे, आ जग्याए आવું ના ચાલે. અહીં આવીને ઘણાએ કીધું આવો ગ્રે કલર હું છે, વ્હાઈટ હોત તો લે, પણ તારે બદલવો છે. આખી દુનિયામાં આપણે ફેરફાર કરવો છે સાહેબ. पहले मैं होशियार था कि दुनिया को बदलने चला था, आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારો સમાજ. જો આટલું બદલવાની શરૂઆત થાય તો પરિવાર બચાવવાની શરૂઆત થાય. બોલો આ કે ના? જેટલા લોકો મને સાંભળે છે ને મારે સમજાવવું છે દોસ્ત, સાંભળે છે ને સમજાવવું છે. આ જેટલા ભાઈઓ મહેનત કરે છે સવારથી સાંજ સુધી જે કામ કરતા હોય કામ કરી સાંજે ઘરે આવે અને ઘરે આવીને દરવાજો ખોલે, દરવાજો ખોલીને પોતાના બેડરૂમમાં જાય એટલે બેડરૂમની અંદર ઘરની મહાલક્ષ્મી તૈયાર હોય. શું કે ખબર? આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું જો બાને કેટલી મજા આવે છે. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આખી વાત કરે. એમાં એની ભૂલી ક્યાંય નો કે. હજી ચેપ્ટર પૂરું નથી થયું, પછી બી ભાઈ બહાર આવે એટલે બહાર હિંડોળે માતાજી ઝૂલતા હોય, યુ નો મધર ઇન લો, સાસુમાં. પછી સાસુમાં બધી વાત કરે, આવું થયું, આવું થયું, આવું થયું બેટા, આવું થયું, આવું થયું, આવું થયું બેટા. એમાં એનો વાક્ય ક્યાંય નો કે. આ જેટલા મારા ભાઈઓ બેઠા છે બધા હોળી વચ્ચે હોપારી, એને સમજાતું જ નથી કે મારા ઘરમાં ડખો શેનો થાય છે. એ આ કે ના? એ મારે તમને બધાને કેવું છે, ખોટું ના લગાડતા. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન ને કૃષ્ણ અને અર્જુન આ વાતચીતો દુનિયામાં ફેમસ થઈ અને કૃષ્ણ અને અર્જુનની વાત 700 શ્લોક અને 18 અધ્યાયથી ભગવદ્ ગીતા તરીકે આપણે બધા જિંદગીની અંદર માણીએ છીએ અને જીવીએ છીએ. મારે તમને કેવું છે, ભગવાને કીધું છે સ્વીકાર કરો તો સુધાર થાય, સ્વીકાર વગર સુધાર ન થાય. આપણી ભૂલ સ્વીકાર લઈએ તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? જો ખાલી બોલતા બોલતા એમ થઈ જાય ને કે આ જગ્યાએ મારી ભૂલ છે, પરિવાર ટકી જાય. એ સ્વીકાર થઈ જાય તો પરિવાર ટકી જાય. એ ભૂલ સ્વીકારીએ તો પરિવાર ટકી જાય. આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે માની લઈએ તો પરિવાર ટકી જાય. એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ. ગાલિબ નામનો શાયર થઈ ગયો. કોઈએ પૂછ્યું જીવનમાં જીવવા જેવું શું? ગાલિબે કીધું એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ. બોલે કઈ? ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. એ મારી બહેનો, દર વખતે અરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરાય, ક્યારેક ક્યારેક આપણી ભૂલે સ્વીકારાય. જો આપણી ભૂલ સ્વીકારીએ તો પરિવાર ટકી જાય. એ હા કે ના? આ પાછળવાનો અવાજ નથી આવતો. હવે હું છે ને તમને આમ હાથ હલાવીને કહું ને હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય, એટલે ઓલા છેલ્લે બેઠા ને ન્યા સુધી શ્રીલંકા સુધી મારો અવાજ જાય. હલો, આગળ વાળા બંધ કરી દીધું કે વાહ વાળાની વાત છે. સમાજમાં જ હાલે જો સાહેબ, એકને પકડો એટલે બીજો મૂકી જાય હડિયા સાહેબ, અને બેને પકડો ને તો કે અમે ક્યાં હતા. મારી હારે બધા હલો જી હાય નો કે બાજુવાળાના હમ. જો બાજુવાળાને જીવનદાન આપવું હોય તો હાય કહેતા રહેજો. હલો, હવે તમને હું પકડીશ. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા સબ में बटेगा. પહેલો સિદ્ધાંત પકડો. અને જેટલા દેવી દેવતાઓને આપણે પૂજન તરીકે સાકાર કરીએ છીએ, તમામ દેવી દેવતાઓને રાજી રાખવા હોય તો પહેલું કામ કરો, સ્વીકાર કરતા શીખો. થઈ ગઈ તો થઈ ગઈ ભૂલ, સ્વીકારો કે બેન આ મારી ભૂલ થઈ છે, સાસુ આ મારી ભૂલ થઈ છે, દેરાણી આ મારી ભૂલ થઈ છે, મોટા ભાઈ મારી ભૂલ થઈ છે. ભૂલ સ્વીકારથી પરિવાર ટકે છે. આ મંચના વડીલોએ તો અર્પણ તર્પણ ને સમર્પણથી આ સમાજને સીંચો છે. એણે જોયું હશે કે મોટા મોટા ઝઘડામાં ખાલી એક વ્યક્તિ એટલું બોલી દે ને કે હા મારી ભૂલ, ઝઘડો સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? પણ આપણાથી બોલાતું નથી, નો બોલો, અને એમાં પરિવાર તૂટી રહ્યા છે. બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુઓ સમજાવી છે, બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુઓ તમને મારે કેવી છે. હું કોઈ દુનિયા બદલવા નથી આવ્યો. એક વ્યક્તિ દુનિયા નો બદલી શકે સાહેબ, પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે. એક વ્યક્તિની દુનિયા બદલે આપણે આપણું કામ થઈ જાય. બોલો હા કે ના? મને બહુ ગમ્યું જ્યારે માની પ્રેરણા સાથે મોબાઈલ છોડાવવાની વાત થઈ, માની પ્રેરણા સાથે પરિવારને ટકાવવાની વાત થઈ.
માની પ્રેરણા સાથે જીવનને બચાવવાની વાત થઈ. જો પરિવારને ટકાવવો હોય તો નાના નાના 7 સ્ટેપ લાવ્યો છું. મારે ઘણા નવા પ્રયોગો આજે કરવા હતા, પણ આમ એવું ઓડિયન્સ છે ને પોતપોતાની મોજમાં. મને લાગે છે કે આટલા લોકો આ લોકો મારા ઘરે આવવાના છે, બાકીના બધા ઉઘરાણી આવવાના છે. હવની હવ વ્યવસ્થા કરે છે. હલો, હા, જેટલા કનેક્ટ થાય છે એને વાત કરું. દુનિયાનો સૌથી મોટો સિદ્ધાંત કહું છું, ભગવાનની કોઈ પણ મૂર્તિ જોઈ લ્યો, ભગવાનની કોઈ પણ છબી જોઈ લ્યો, ભગવાનની કોઈ પણ કૃતિ જોઈ લ્યો, ક્યારેય તમને એનું મોઢું ઉદાસ નહીં દેખાય. એ હંમેશને માટે સ્મિત કરતું દેખાશે. અને સ્મિત બતાવે છે કે જે માણસ અંદરથી રાજી હોય એ જ બીજાને રાજી હકી શકે. જો પરિવારમાં રાજી રહેવું હોય તો પહેલું અને હેલું કામ શીખવાડું છું, ખાલી દાંત કાઢતા શીખી જાઓ. દાંત કાઢો એટલે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ ખોટું ન લગાડતા હો ભાઈ. તમે તમારા બાજુવાળા દાદાની બાજુમાં બેઠા, એને 25 મિનિટ થઈ, પછી તમે એને આમ દાંત નથી કાઢ્યા. એની આમ દાંત કાઢો એટલે દુનિયા બને. સમજો છો હું કહેવા માંગુ છું? એ આખી દુનિયાની સામે આપણે હસી હસીને વાતો કરીએ છીએ અને ઘેરે આવીને આપણે મોઢું ચડાવીએ છીએ. સાહેબ, સ્માઇલ ઇઝ સોલ્યુશન. એ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢવાથી સોલ્વ થઈ જાય. આપણી આગળ જેને થાળી લીધી, આપણી વાહ જેને થાળી લીધી, એ બેયની સામે સ્માઇલ કરી હોત ને તો એ આપણા શર્ટને બગડવા ન દેત અને આપણા પેન્ટને બગડવા ન દેત. પણ આપણે બેયની સામું ડોળા કાઢ્યા એટલે રસા કોણીએ આવ્યા. હલો, સ્માઇલ ઇઝ સોલ્યુશન. મને કયો, તમે નહીં, મને કયો, આ ભાઈઓ સૌથી વધારે રાજી ક્યારે થાય? આ ભાઈઓ સૌથી વધારે ખુશી ક્યારે મળે? એ આખો દીનો થાકેલો પાકેલો માણા ઘેરે આવે, આમ દરવાજો ખોલે અને ઘરની આમ સ્ત્રી, ઘરની આમ અન્નપૂર્ણા એની આમ સ્માઇલ કરે એટલે ભાઈને અડધી મજા આવે. પછી ભાઈની નજર ગોતતી હોય એની બાને, એની મમ્મીને, અને એ મમ્મી જો દાંત કાઢે તો ભાઈને પદ્મશ્રી મળી જાય. જો બધા કેવા રાજી થઈ ગયા. પણ માફ કરજો, આ બે કોઈ દી હારે દાંત કાઢતા જ નથી. કોને ખબર હું વાંધો હોય? મેં એક જગ્યાએ જાહેરમાં પૂછ્યું, મોટા ભાઈ, કે આ દુનિયામાં સૌથી અઘરામાં અઘરો સંબંધ કયો? ત્યાં તો 2 વહુ બોલી, સાસુ વહુ. અલા ભલા માણા, સાસુ વહુનો સંબંધ એ અઘરામાં અઘરો સંબંધ નહીં. સાસુ વહુનો સંબંધ એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ સંબંધ છે. ક્યારેક જો સાસુ વહુના સંબંધને જાણવો હોય તો ગંગા સતીને પાનબાઈના ચારિત્રને વાંચજો, તમને સમજાઈ જાય કે સાસુ વહુનો સંબંધ શું છે. આ દુનિયામાં એકતા કપૂરે તમારા કોઈના ઘરમાં એકતા નથી રહેવા દીધી. આ રિશ્તા ક્યાં કહેલાતા હે? નાગીન, અનુપમા, રાશિ, રિક્ષા વાળી થી નાતા તોડો અને પરિવારથી નાતા જોડો. આ પરિવારની અરે બેહાતું નથી ને. વિકાસભાઈ લોચા ન્યા પડે છે અને એટલા માટે તકલીફો થઈ રહી છે, એટલા માટે પ્રોબ્લેમ થઈ રહી છે. કેટલા લોકો મારી હારે છે જે નક્કી કરે કે આપણે દાંત કાઢવા છે? જે દાંત કાઢશે એના પ્રોબ્લેમ સોલ્વ. એ મોટા ભાઈ, ઉસ ચહેરે पे मक्खी बैठने से भी इकरार करती है. उस चेहरे पे हंस भी लिया करो. मक्खी बैठने से भी इकरार करती है. गम और उदासियां जिस चेहरे का शृंगार करती है. એ દાદા ને બાને આમ જો ઇન્સ્ટન્ટ સોલ્યુશન. જેની ઉંમર 60 વર્ષની ઉપરની છે એને એક નિયમ બનાવવાનો, એ ઠાકોરજીની માળા કરતા કરતા હવારમાં નથી કરવાનું, હાંડ લગી દાંત જ કાઢવા છે. 3 દીમાં રિઝલ્ટ. ત્રીજા દિવસે તમારી રોટલી ઉપર ઘી વધારે આવશે. તો સ્માઇલનું સોલ્યુશન સમજાઈ જાય. સાહેબ, સ્માઇલ કરો તો દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સાહેબ, સ્માઇલ કરો તો દુનિયાના બધા સિદ્ધાંતો સાકાર થઈ જાય. પણ આપણે સ્માઇલ કરતા નથી એટલે પ્રોબ્લેમ છે. હસી લઈએ તો દુનિયા તમારી છે. હા કે ના? આ જેટલા લોકો આવ્યા છો, આ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધીના પ્રોગ્રામ પતાવીને ઘેરે જાઓ ત્યાં સુધી જેની જેની ગાડીઓ પાર્કિંગમાં બાજુમાં પાર્ક થઈ હોય, થોડી ઘોડી હલવાઈ ગઈ હોય તો એની આમ દાંત કાઢજો, ડોળા ન કાઢતા. એ નાનકડી શરૂઆત કરો ભાઈ. સ્માઇલ ઇઝ સોલ્યુશન. 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢવાથી સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? હલો, કેટલા લોકો મારી હારે છે જે નક્કી કરે કે આપણે દાંત કાઢવા છે? મોટા ભાઈ, કાઢવાના શરૂ કરવા પડશે. બીજું સોલ્યુશન આપું છું કે જેનાથી પરિવાર ટકે છે, જેનાથી સંવાદ ટકે છે, જેનાથી જીવન ટકે છે. ખોટું ના લગાડતા. પણ અહીંયા તમે શાંતિથી બેઠા છો ને તો એનું એક કારણ આ બેન્કેટની અંદર મુકાયેલો રડારે છે. કેમ કે આ ક્યાંય કેમ્પસની અંદર કોઈનું 5G નેટ જ નથી આવતું. જીતુભાઈ, એટલે 5G નેટ આવતું નથી ને એટલે તમે બધા મને સાંભળી રહ્યા છો. નકર તમારી પાસે મુકેશભાઈની કૃપા છે. મને સમજાતું નથી કે મુકેશભાઈ આપેલું નેટ ફ્રી છે
કે તમે લોકો ફ્રી છો. બીજો સિદ્ધાંત સમજાવવા જઈ રહ્યો છું. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. મારા પર વિશ્વાસ રાખજો. આજ નકુમ પરિવારને આખા પરિવારને જ્યારે ભેગા કરીને સરસ મજાની અનુભૂતિ કરવા જઈ રહ્યો છું ત્યારે દુનિયાના સિદ્ધાંતો બદલવાના છે. પોતાના જમણા હાથને પોતાના દિલ ઉપર મૂકો અને મારી હારે એકવાર ઊંચા અવાજે બોલો. મારી સાથે એકવાર ઊંચા અવાજે હું બોલું છું એમ બોલો. હે માનવી, હે માનવી, હે મનુષ્ય, છેલ્લે મેં મારા પરિવાર સાથે કોઈ પણ સ્વાર્થ વગર 30 મિનિટ સંવાદ ક્યારે કર્યો? હેલો, બધાને સમજાઈ ગયું હશે કે મારો મુદ્દો શું છે. સાહેબ, પરિવારને રાજી રાખવો હોય તો સંવાદ કરતા શીખો. આ દુનિયાના દરેક પ્રશ્નોનું સમાધાન સંવાદથી છે. આ દુનિયાના દરેક પ્રશ્નોનું સમાધાન વાત કરવાથી છે. પણ જો આપણે વાત કરતા નથી તો સમસ્યાઓના સમાધાન મળતા નથી. જો વાત કરવાનું ચાલુ કરીએ તો સમાધાન થવાની શરૂઆત થઈ જાય છે. બેઠેલા ઘરમાં બેઠેલા માતા પિતાને, ઘરમાં રહેલી દીકરીને, ઘરમાં રહેલી વહુને, બાળકોને, બચ્ચાઓને તમારી સાથે જો વાત કરવાની શરૂઆત થાય તો સમાજના સૌથી મોટા 4 કેન્સર મેં જે કીધા ને એ પહેલા સ્ટેપમાં પકડાઈ જાય. જો પહેલા સ્ટેપમાં કેન્સર પકડાઈ જાય તો એનો ઈલાજ થાય, પણ ચોથા સ્ટેપમાં કેન્સર પકડાય તો એનો ઈલાજ ન થાય. તમારા ઘરની વાતો તમને બીજા લોકો કહે છે. સાહેબ, સંવાદ કરતા શીખો. પરિવારના એક એક વ્યક્તિ હારે વાત કરતા શીખો. 30 મિનિટના સમયમાં પોતાના પરિવારને સાંભળતા શીખો. વિદુર નીતિમાં વિદુર કહે છે કે આ દુનિયામાં સંવાદ બંધ, સમાધાનના બધા જ દરવાજા બંધ, અને સંવાદ શરૂ, સમાધાનના બધા જ દરવાજા શરૂ. આજ બધા અલગ અલગ ગામથી આવ્યા હશો. ઘણાની જમીનો બાજુમાં હશે અને એ 5 પેઢી 4 પેઢી અલગના સહાના લોચા હાલતા હશે. અહીંયા તો બાજુમાં બેઠા હશો, પણ ગામમાં એ માણા હામો મળે તમે રસ્તો બદલતા છો. દાદા હાસી વાત કરું છું ને? હા પાડે, દાદા હાસા છે, એના માટે તાલી પાડો, હાસી વાત છે. પણ જો આજે આવ્યા છો ત્યારે એની યાર વાત કરવાની બંધ હોય તો ખાલી વાત કરવાની ચાલુ કરી દેજો. સાહેબ, સંવાદ ચાલુ થશે તો સમાધાનના દરવાજા ખુલશે. એ ખાલી વાત કરવાનું કહું છું બા. વાત કરવાનું ચાલુ કરશો, લાડવાનો વ્યવહાર કરવો કે નહીં તમારો પ્રશ્ન છે. સંવાદ કરવાથી દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. ખાલી વાત કરવાની ચાલુ કરો. 3 મુદ્દાઓ પર વાત કરો. શેરિંગ કરો, કેરિંગ કરો અને ડેરિંગ કરો. આ જેટલા મારા યુવાનો બેઠા એને સમજાય એટલા માટે આ વાત કરું છું. વોટ ઇઝ શેરિંગ? બાન દાદાને સમજાવવા માટે આ વાત કરું છું. 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વડીલો આખા દિવસમાં પોતાના જીવનમાં હું બન્યું એ વાત તમારી હારે રજૂ કરી શકે ને તો એનું નામ શેરિંગ. આજે આ ખોળામાં બેઠેલી દીકરી તમને બધું કહેતી હોય ને મોટા ભાઈ, અને આ દીકરી જ્યારે 24 વર્ષની થાય, 16 વર્ષની થાય, 20 વર્ષની થાય અને એના જીવનમાં પ્રશ્ન આવે ને તો સૌથી પહેલા એ તમને જ કહે, સાહેબ શેરિંગ કરો તો પ્રશ્નોના સમાધાન મળે, શેરિંગ કરો તો ખબર પડે કે શું અટકી રહ્યું છે. બીજો મુદ્દો છે કેરિંગ કરો. એને પૂછો કે બેટા તારે હું જોઈએ છીએ? 200 લોકો લેવા ગયા ત્યાં ઘરની વહુ આવી છે. એને પૂછો કે બેટા તારે હું જોઈએ છીએ? પપ્પા તમારે હું જોઈએ છીએ? મોટા દાદા સમજી શકો છો ને મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને તમારી આંખમાં ભીનાશ ના હોય. હું કોઈ માતાજીનો ભૂવો નથી. હું જે વાત કરું છું એ ઘર ઘરની જ કરું છું, એટલા માટે તમને અડે છે. સાહેબ, તકલીફ સમજી જાજો. હું સમજાવું છું ને, સમજી જાજો. સમય સમજાવશે ને તકલીફ પાડી દે. સંવાદ કરતા શીખો. કેર કરો, એકબીજાની કેર કરો એટલે એકબીજાની કાળજી લો. જોઈએ છે હું એ રજૂ કરો. મને તો ઘણીવાર એવું લાગે કે આપણે ઘરમાં રહીએ છીએ કે હોટલમાં. 8 વાગે ચેક આઉટ, 11 વાગે ચેક ઇન. હેલો, બધા સમજી ગયા છે હું કહેવા માંગુ છું એ. સાહેબ, સંબંધોને બદલો. તમારો દીકરો તમને કહે છે હાય કયો એમ. સમજાય છે ને મોટા ભાઈ? પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. અદબ છોડી નાખો અને હાય તરફ જોડાઈ જાઓ. ત્રીજો મુદ્દો છે ડેરિંગ. ડેરિંગ એટલે ખોટું થઈ રહ્યું હોય એના અવાજ કરતા શીખો. પરિવારના એક એક વ્યક્તિની અંદર આજે તમને ખબર પડે કે તમારા એક ભાઈ
મોટા બાપાના દીકરાની છોકરી કે છોકરામાં આ સંસ્કાર આવ્યા છે, એમાં આ ખોટું થઈ રહ્યું છે, પણ તમે કહેતા નથી. કેમ ખબર? તમને થાય કે એને કહીને તો ખોટો સંબંધ બગડશે. ખોટું લગાડતા નહીં. આજ એની જગ્યાએ એ દીકરી છે, આવતીકાલે કદાચ તમારી દીકરી પણ હશે. એ શેરિંગ કેરિંગ અને ડેરિંગ કરતા શીખો તો પરિવાર ટકી જાય. એટલા લોકો માને છે કે સંવાદ તો કરવો જોઈએ. એટલા લોકો મારી હારે છે કે પરિવારની હારે સંવાદ કરવાથી પરિવાર બચે. એ છેલ્લે સુધી તમને પૂછું છું, કેટલા લોકો સંવાદ કરવા તૈયાર છે? આ ઊંચા હાથ એટલા માટે કરાવું છું કે આજે આ ઝાડીઓ તમને સપનામાં આવવાનો છે. કેમ કે હાચું બોલવાની વાત જ્યારે કરવાની થાય તકલીફ બહુ પડે. પહેલા હું હારું બોલતો ભાઈ, અને હવે હાચું બોલું છું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નાય. સીધી વાત, નો બકવાસ. આજ આવ્યા છો ને તો 5 લોકોની યાર દાંત કાઢીને જાજો સાહેબ. આપડા ગયા પછી ફૂલ નાખવા વાળા ઘટવાના છે. દાંત કાઢો તો દુનિયા તમારી હારે રમવાની છે દોસ્તો. એ જતું કરો, જાતે કરો અને ઝૂકી જાઓ. જતું કરો, જાતે કરો અને ઝૂકી જાઓ. સંબંધો ટકી જાહે. ત્રણમાંથી એકેય નથી કરવું. હામું થાવું છે. પરિવારને ટકાવવો હોય તો સ્માઈલ કરતા શીખો. પરિવારને ટકાવવો હોય તો સંવાદ કરતા શીખો. અને પરિવારને ટકાવવો હોય તો 3 ફેક્ટરીના માલિક થાવ. કાલથી પરિવાર ટકવાનો ચાલુ. તમને થાય કે ટકાવો કેમ તૂટે છે? હા ભાઈ, બહુ ખતરનાક રીતે તૂટે છે. વિચાર્યું ન હોય એમ તૂટે છે. માથા ઉપર હાથ મૂકીને મારી યાર બધા આમ રાખો તો બધાય. મેં કીધું છે નો રાખે અને બાજુવાળાના હમ. બોલો મારી યારે પહેલી ફેક્ટરી. જોરથી બોલો. પહેલી ફેક્ટરી બરફની ફેક્ટરી. શાંત જ રહેવાનું. જો પરિવારને ટકાવવો હોય તો પહેલી ફેક્ટરી. માથા ઉપર હાથ રાખીને યાદ કરજો, શાંત રહેવાનું. આ બધા 60 પછીના દાદા ને બા છે ને, 2 હાથ જોડીને કહું છું, એ દાદા બા 60 પછીના એન્જિન ગરમ બહુ હોય. આ ડીઝલ એન્જિન હોય, એ ધડાકા કરે. તો એને મારે કેવું છે કે થોડીક શાંતિ રાખો તો પરિવાર ટકવાનો છે. થોડા ફૂફાડા ન કરો. આમ જો બધી બહેનોને કહું, આ બધી બહેનો માટે લાગુ પડે એટલે કહું, ખોટું લગાડતા નહીં હો. બધી બહેનો, ભાઈઓ કોઈ નહીં કરતા, બધી બહેનો કરો. આમ હાથ કરો, આમ બોલો જોરથી. હાવ જોરથી હાવ. હવે છે ને મારી હારે બોલો. હાવ બંધ કરો. આ હાથને આમ કરો, આમ વાવ ચાલુ કરો. હલો, સમજાઈ ગયું હશે મુદ્દો ક્યાં છે. પરિવાર તૂટવાનો આ મુદ્દો છે. જેની યારે બોલીએ એની યારે વાત કરીને સીધો આ મુદ્દો અટકીએ છીએ. બધી બહેનોને થતું હશે, ભાઈ તારી વાત ખોટી. અમે તો પરિવારની યારે કેટલી વાતો કરીએ. ફોન ચલાવીએ કલાક કેટલી વાતો કરીએ. ખોટું ના લગાડતા. તમે જ્યારે કોઈની યારે વાત કરો છો ને, ત્યારે 10 માંથી 8 તો ફરિયાદ કરો છો. ફરિયાદ એ સંવાદ ના કહેવાય. ફરિયાદ એ વાત ના કહેવાય. ફરિયાદથી ક્યારેય સર્જન ન થાય. કમ્પ્લેન બેટા. ફરિયાદથી હંમેશને માટે વિસર્જન જ થાય. આ વિસર્જનમાંથી બહાર આવવું હોય તો બીજી ફેક્ટરી. જુબાન પર આંગળી લાવો. જુબાન પર આમ કરો, આમ બોલો. બારડોલીથી લાવશું. એ બેનો કરો ને, બોલો. બારડોલીથી લાવશું. સુગર ફેક્ટરી. મીઠું જ બોલવાનું. હલો, એ મીઠું બોલશો તો પરિવાર ટકી જાય. સત્યમ વદમ પ્રિયમ વદમ. સત્યમ વદમ પ્રિયમ વદમ. એ ત્રીજી ફેક્ટરી. આમ કરો, આમ દ્વારકાથી લાવવાની છે. બરાબર કરો. દ્વારકાથી લાવશું. બોલો ને ભાઈ. હલો ને ભાઈ. હા એમ. આમ કરો, બોલો. દ્વારકાથી લાવશું. મુરલીધર પાસેથી લાવશું. આમ કરો, આમ બોલો. પ્રેમની ફેક્ટરી. જોરથી બોલો. પ્રેમની ફેક્ટરી. બધાયને ઇજ્જત આપશું મોટા ભાઈ, તો બધાયને ઇજ્જત મળશે. બોલો. પરિવાર ટકે કે ન ટકે? કેટલા લોકો મારી હારે છે કે આ 3 ફેક્ટરીના માલિક થવું જોઈએ. સસ્તી છે. વાહ ભાઈ વાહ. સ્માઇલ કરો તો સોલ્યુશન છે. સંવાદ કરો તો સોલ્યુશન છે. અને ત્રીજો મુદ્દો સમજાવું છું. જો આ મુદ્દા ઉપર કામ થાય તો દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અત્યારે બેઠા સોલ્વ થઈ જાય. આ ત્રીજો મુદ્દો મગજમાં હાલે છે. એ દુનિયાની કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને, પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ કેળાવાળા ભાઈએ આખા સમાજને કેળા ખવડાવ્યા, તો એના પેલા મનમાં વિચાર આવ્યો કે આપણે સમાજને કેળા ખવડાવવા છે. પછી એને કારોબારીમાં કીધું કેળા ખવડાવાય, અને પછી તમારે થાળી મેવાને તમે ખાધા. આ દુનિયાની કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને, પછી વતનમાં બને. મારે તમને કેવું છે, ખાલી એક સિદ્ધાંત પકડો. દુનિયાના 50% પ્રોબ્લેમ, અહીંયા આવો. દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થાય. ખાલી માઇક પકડો, બોલાવો ભાઈ. ઘેરો ભેગો અંઠ લઈ જાઓ. પકડ. આમ વાત કરો બધા. ઉસું રાખ થોડુંક મારો ભાઈ. હા,
એ ઓલા પાછળ શ્રીલંકા વાળા કરજો દાદા આમ વાત કરો પહેલેમાં દાદા બધા આમ હા બોલો મારી આરે ધારવાનું બંધ કરો જોરથી ધારવાનું જોરથી ધારવાનું ધારવાનું ચાલો તો ફરી એક વાર કરો બધા બોલો ધારવાનું એવી રીતે જોશથી ધારવાનું વગાડો ચપટી બોલો પૂછવાનું ચાલુ કરો પૂછવાનું ચાલુ કરો આ જેટલા મંચ પર બેઠા છે ને એ એક એક જગ્યા ઉપર અગ્રણી છે એક એક જગ્યા ઉપર એક્સપર્ટ છે કાં તો કોઈ બિલ્ડર છે કાં તો કોઈ સમાજમાં એક્સપર્ટ છે કોઈ શિક્ષણમાં એક્સપર્ટ છે કોઈ સરકારી અધિકારી છે પણ આમાંથી કોઈનો ફોન ક્યારેય તમારા ઉપર ન આવે કેમ કેમ કે ઈ ધારી લે ઈ થોડા જવાબ દે ધારશો ને તો શંકા થશે અને શંકાનો રાવણ લંકાના રાવણ કરતા મોટો છે કેમ કે લંકાના રાવણની લંકા ખાલી એકવાર ભ્રષ્ટ થઈ હતી શંકાનો રાવણ રોજ પરિવારને ભસ્ત કરે છે એ શંકા કરશો ને તો શેતાન મળશે અને ભરોસો કરશો તો ભગવાન મળશે સાહેબ પરિવાર ભરોસો કરવાનો વિષય છે શંકા કરવાનો વિષય નથી માટે આના ઉપર કામ કરવાની શરૂઆત કરો પૂછી લો ભાઈ દાદા હારે તકલીફ છે દાદી હારે તકલીફ છે મોટા ભાઈ હારે તકલીફ છે જેઠાણી હારે છે દેરાણી હારે જ્યાં તકલીફ છે ત્યાં પૂછી લ્યો ખોટું ન લગાડતા હો વડીલ તમને કહું છું ખાલી પૂછી લીધું હોત ને તો 70 વીઘા એક સેઢે હોત પૂછ્યું નહીં એટલે તકલીફ પડે છે હલો